દર્શક મિત્રો, દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે। સુમુલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડો રૂપિયાનો વધારો થશે। સુમુલ ડેરીના સત્તાધીશોએ પશુપાલકોના હિતમાં એક મોટો નિર્ણય લેતા કહ્યું કે ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કરવામાં આવ્યો છે। અગાઉ પશુપાલકોને ગાયના દૂધમાં કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 થશે। એવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં પણ 10નો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધનો ભાવ 870થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બનતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું કે આ ભાવ વધારાના કારણે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। આ આંકડાકીય ગણતરી મુજબ દૂધના ભાવમાં થયેલા આ વધારાથી પશુપાલકોને વર્ષ અંદાજે 50 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે। જો માસિક ધોરણે વાત કરીએ તો પશુપાલકોના ખિસ્સામાં દર મહિને અંદાજે 4 કરોડની રકમ વધારે જશે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરશે। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે 830 રૂપિયા કિલો થતા હતા, એમાં 20 રૂપિયા વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે 870 રૂપિયા હતા, એ વધારીને 10 રૂપિયા વધારીને 880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે। જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો